ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે છેડા કરતા કુલ 4 બોગસ તબીબોને ઝડપી પાડતી ભિસ્તાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સુરત શહેર અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 નાયબ પોલીસ કમિશનર ઝોન 6 મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સુરત શહેરનાઓએ વિસ્તારમાં કોઈ પણ જાતના ડોક્ટરની ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રીને આધારે ક્લિનિક દવાખાનાઓ ખોલી લોકોની જિંદગી સાથે છેડા કરતા નકલી ડોક્ટરોને શોધી કાઢી ક્લિનિકો દવાખાનાઓ પર રેડો કરવા સૂચના આપી હોય છે। સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ, ભિસ્તાન પોલીસ સ્ટેશન સુરત શહેરના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચપી ગોહિલ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ 22 ટીમો બનાવી ડિગ્રી વગરના ડોક્ટર બની ક્લિનિક ચલાવતા ઇસમોને શોધી કાઢી સૂચના આપવામાં આવી હતી। જે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટરે દરેક જગ્યાએ ડમી પેશન્ટો મોકલી ખાતરી તપાસ કરાવતા હકીકત સત્ય જણાવી, જેથી આ સ્થળોએ રેડ કરવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચપી ગોહિલ નાઓની આગેવાની હેઠળ પોલીસ માણસોને અલગ અલગ ટીમો અને પંચો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત સુરતની ટીમના સભ્યોને સાથે રાખી ટીમના માણસો દ્વારા ભિસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરતા ભિસ્તાન વિસ્તારમાંથી 22 તબીબોને ચેક કરતા તેમાંથી કુલ 4 બોગસ તબીબો દ્વારા ક્લિનિકો ખોલી આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહેલ હોય બોગસ તબીબોને શોધી તેઓની ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ, મોબાઈલ નંગ 4 મળી કુલ 26,802ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પકડાયેલ બોગસ તબીબો મોહમ્મદ જાવેદ મોહમ્મદ ઇન્દુ શેખ, ઉંમર 53, ધંધો ડોક્ટર, પ્લોટ નંબર 51, ફૈઝલનગર, ભિંડી બજાર, ઊન, ભિસ્તાન, સુરત, મૂળ ગામ રામનગર, થાના મછલી શહેર, કચરિયા, જોનપુર, ઉત્તર પ્રદેશ। વિવેકાનંદ વિજય કૃષ્ણ બિસ્વાલ, ઉંમર 58, ધંધો ડોક્ટર, પ્લોટ નંબર 13, હમીદનગર શાક માર્કેટ પાસે, ઊન, ભિસ્તાન, સુરત, મૂળ વતન બાલિયા ડાંગા, ગંગાપુર, જિલ્લો નોદિયા, વેસ્ટ બંગાળ। મોહમ્મદ લતીફ મોહમ્મદ રઝા અંસારી, ઉંમર 27, ધંધો ડોક્ટર, પ્લોટ નંબર 103, તિરુપતિનગર, ભિસ્તાન, ઊન, સુરત, મૂળ ગામ સરૈયા, થાના વાટરગંજ, જિલ્લા બસ્તી, ઉત્તર પ્રદેશ। મલય મોહનીશ વિશ્વાસ, ઉંમર 40, ધંધો ડોક્ટર, પ્લોટ નંબર 29, દિલદારનગર, ભિંડી બજાર, ઊન, ભિસ્તાન, સુરત, મૂળ ગામ ગોવિંદાબાદ, થાના છાંતાલા, જિલ્લો નદિયા, વેસ્ટ બંગાળને પકડી પાડવામાં આવેલ છે।